પ્રોજેક્ટ આટલો સરસ રીતે સ્મૂથલી અને અમને પૂરેપૂરું મોર દેન 100% સેટિસ્ફેક્શન સાથે અમને આ પ્રોજેક્ટ હેન્ડઓવર કર્યો એના અમને બહુ ખુશી છે. 3 વસ્તુ અમને બહુ ઇમ્પોર્ટન્ટ લાગી એની અંદર, જે અમે ઓબ્ઝર્વ કરી, નોટિસ કર્યું. હાય, મારું નામ હિતેન્દ્રસિંહ ઝાલા છે. બેઝિકલી વી આર ફ્રોમ સૌરાષ્ટ્ર. એકચ્યુઅલી અમારું ડ્રીમ હાઉસ જ્યારે પરચેસ થઈ ગયું, જો કે એ જ બહુ લોકો એવું વિચાર ચેલેન્જ છે, પણ એ થઈ ગયા પછી મોટી ચેલેન્જ એ હતી કે ભાઈ આપણે આપણું ઘર છે એને ડિઝાઇન્સ કરવું છે, તો એમાં ઇન્ટિરિયરની હેલ્પ લેવી જોઈએ ના લેવી જોઈએ, એમાં ડિફરન્સિએશન આવતું હતું. ઇન્સ્ટાગ્રામમાં મેં જીલેક્સ ઇન્ટિરિયરની રીલ્સ ને એ બધું જોયું. ખાસ કરીને કલર્સ અમારી પહેલેથી અમે એવું ઈચ્છતા હતા, અમે એવું ઇન્સિસ્ટ કરતા હતા કે ઘરની અંદર કલર્સ છે ને બધા એકદમ ઠંડા કલર્સ જોઈએ છે અને ડિસેન્ટ જોઈએ છે ટેસ્ટ. અમારે કોઈ પણ જગ્યાએ લાઉડ ટેસ્ટ નથી જોઈતો. અમારે જે આઉટપુટ આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે એમને હેન્ડઓવર જ્યારે કર્યું ત્યારે અનબિલિવેબલ, અમારા માટે એક જ શબ્દ હતો કે અમે કદાચ આવું સ્વપ્ન પણ વિચાર્યું નહોતું કે આપણું ઘર આટલું સરસ ડિઝાઇન થશે. અને આ ફીલ જે છે આજે અમારી એ નેચરલ છે અને એનું રીઝન એ છે કે અમે વિચાર્યું નહોતું એવું આ રિઝલ્ટ આજે અમારી સામે છે. થેન્ક્સ ટુ દેવનભાઈ, જીલેક્સ ઇન્ટિરિયરના એક મેમ્બરને અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ પ્રોજેક્ટ આટલો સરસ રીતે સ્મૂથલી અને અમને પૂરેપૂરું મોર દેન 100% સેટિસ્ફેક્શન સાથે અમને આ પ્રોજેક્ટ હેન્ડઓવર કર્યો એના અમને બહુ ખુશી છે. 3 વસ્તુ અમને બહુ ઇમ્પોર્ટન્ટ લાગી એની અંદર, જે અમે ઓબ્ઝર્વ કરી, નોટિસ કર્યું. ફર્સ્ટ ઓફ ઓલ એક તો એમનું ડેડિકેશન. એમની ટીમ એટલી ડેડિકેટેડ છે એમના કામને લઈને, જે બહુ રેર હોય છે. સેકન્ડ થિંગ, ઓનેસ્ટી. જે એમને કહ્યું એમને ડિલિવર કર્યું છે, જે ટાઈમમાં કહ્યું એ ટાઈમમાં ડિલિવર કર્યું છે. અને થર્ડ, ટ્રાન્સપરન્સી. એમની જોડે ડીલ કરવામાં ઘણી બધી એજન્સીસમાં અમારે જવું પડ્યું બધી જગ્યાએ, પણ જે ટ્રાન્સપરન્સી અમે જોઈ, બસ આ 3 વસ્તુ છે ને એ કી એલિમેન્ટ્સ છે. તો હું એવું તમને ઇન્સિસ્ટ નહીં કરું, પણ 100% કહીશ કે તમે કાંઈ પણ ડિસિઝન લેવાનું હોય ઇન્ટિરિયર રિગાર્ડિંગ, તો એક વખત દેવેનભાઈને પર્સનલી મળજો. પછી તમારે જે ડિસિઝન લેવું હોય એ ડિસિઝન લેજો, પણ જીલેક્સ ઇન્ટિરિયરની ઓફિસે જઈ અને દેવેનભાઈને એકવાર મળશો તો આઈ થિંક કે તમને ઘણી બધી ક્લેરિટી આવી જશે અને વિશેષ મારે તમને કંઈ કહેવું જ નહીં પડે. થેન્ક યુ સો મચ.